નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। અંબાલાલ પટેલની મોટી આગાહી। અંબાલાલ પટેલની નવી આગાહી પ્રમાણે આજથી 22 સપ્ટેમ્બર સુધી છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે, જેમાં સાબરકાંઠા, અરવલ્લી સહિત ગુજરાતના અન્ય ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ 22 સપ્ટેમ્બરથી બંગાળનો ઉપસાગર સક્રિય થશે। તેના કારણે 27 થી 29 સપ્ટેમ્બર સુધી ગુજરાતના ભાગોમાં સિસ્ટમ બનશે, જેના કારણે ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ થશે, જેમાં વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, ગાંધીનગર, સુરતના આસપાસના વિસ્તારોમાં વરસાદ આવશે। દિવાળી પહેલા ખાતામાં પૈસા। મિત્રો, ગુજરાતની અંદર ખેડૂતો છે ત્યારે સરકાર તૈયારી કરી રહી છે કે હવે દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં 18મો હપ્તો જમા કરી દેવામાં આવે, પરંતુ 18મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થાય તે પહેલા ખેડૂતોએ આ 5 કામો કરી લેવા જોઈએ। હપ્તાની રાહ જોઈ રહ્યા છે ત્યારે દિવાળી પહેલા પૈસા ખેડૂતોને મળવાના અહેવાલ છે, જ્યારે જે વ્યક્તિને છેલ્લા હપ્તા નથી મળ્યા અથવા તો જે વ્યક્તિને હપ્તા મળવાનું બંધ થઈ ગયું છે અને 18મા હપ્તાનો લાભ મેળવવા માંગતા હોય તેવા ખેડૂતોએ 5 મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવા પડશે। 1. તમારું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક કરેલું હોવું જોઈએ। 2. બેંક ખાતાની સ્થિતિ તમારે તપાસી લેવાની છે, આ સાથે તમારું આધાર કાર્ડ સીડિંગ પણ તપાસી લેવાનું છે। 3. તમારા આધાર કાર્ડ સીડિંગ વાળો જે બેંક ખાતું છે એમની અંદર ડીબીટી વિકલ્પો તમારા સક્રિય રાખવાનો રહેશે। 4. તમારું ઈકેવાયસી પૂર્ણ કરીને રાખવાનું રહેશે। 5. પીએમ કિસાન પોર્ટલમાં નો યોર સ્ટેટસની સ્થિતિ એ પણ તમારે તપાસીને રાખવાનું રહેશે અને ત્યાં પણ તમારે આધાર કાર્ડ સીડિંગ છે પણ તમારે તપાસીને રાખવાનું રહેશે, એટલે ત્યાં તમને માહિતી મળી જશે કે તમારું આધાર કાર્ડ લિંક થયેલ છે કે નથી થયેલ, અને જો તમારું આધાર કાર્ડ લિંક થયેલો હશે તો તમને ડિટેલ બતાવશે કે અત્યાર સુધીમાં તમને કેટલા હપ્તા મળ્યા। ગુજરાત સરકારનો મોટો નિર્ણય। ગુજરાત સરકારે ટ્રાન્સપોર્ટ વિભાગની મોટો નિર્ણય લીધો છે અને ટ્રાફિક ચલણના નિયમોમાં ફેરફાર કર્યો છે। એ અંતર્ગત હવે હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના જે અધિકારીઓ છે અમને ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર, તાલુકાની અંદર અને ગ્રામ્ય વિસ્તારની અંદર ચલણ કાપવાની મંજૂરી આપી દેવામાં આવી છે। જ્યારે મિત્રો તમને જણાવી દઈએ કે આ નિયમ પહેલા પણ એટલે કે અગાઉ પણ હતો જ તે, પરંતુ આ નવો નિયમ માત્ર ને માત્ર કોર્પોરેશન એટલે કે શહેરી વિસ્તારની અંદર જ લાગુ હતો। શહેરી વિસ્તારની અંદર જ હેડ કોન્સ્ટેબલ અને તેનાથી ઉપરના અધિકારીઓ દંડ ફટકારી કરી શકતા હતા, પરંતુ હવે ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર, તાલુકાની અંદર અને ગ્રામ્ય વિસ્તારની અંદર હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના જે અધિકારીઓ છે, તમે ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરો છો તો તમને દંડ ફટકારી શકે છે।